મહીસાગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કડાણા ડેમમાં ભારે પાણીની આવક છે। કડાણા ડેમમાં હાલ 77,726 ક્યુસેક પાણીની આવક છે। ડેમમાં ભરપૂર પાણીની આવકને લઈને રૂલ લેવલ જાળવવા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું। કડાણા ડેમમાં 10 ગેટ 1.52 મીટર ખોલીને 1,03,280 ક્યુસેક મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું। નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે છે। નદી કાંઠાના વિસ્તારમાં લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા, કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે। તો મહીસાગરનો કડાણા ડેમ જે મહીસાગર જિલ્લા માટે જીવાદોરી સમાન છે। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક છે। પરિણામે ડેમમાંથી પાણી મહીસાગર નદીમાં છોડાયું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, પ્રશાસન તરફથી નદી કાંઠાના વિસ્તારના લોકોને શું સૂચના? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો તેમજ ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે, જેને લઈને કડાણા ડેમની જળસપાટી સતત વધી રહી છે। કડાણા ડેમમાં જો પાણીની આવકની વાત કરવામાં આવે તો હાલ 77,726 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેને લઈને ડેમનું જે રૂલ લેવલ છે તે જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમના 10 ગેટ 1.52 મીટર ખોલી અને 1,03,280 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે મહીસાગર નદી કાંઠાના જે ગામના લોકો છે તે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કડાણા ડેમ એ મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ મહત્વનો છે। ત્યારે મહીસાગર નદી મહીસાગર જિલ્લા સિવાય પણ અન્ય જિલ્લાના કેટલાક વિસ્તારોને અસર કરતી હોય છે। ત્યારે ત્યાં પણ આ બાબતે તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। હજી પણ ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે અને જો વધુ પાણીની આવક થશે તો વધુ માત્રામાં જે પાણી છોડવામાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। તો લોકોને પણ જરૂરી તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। જી।